અને તો કે સરસ મજાનો એવો આપણે બધાય વગર ઈંડોણીએ પાણીના ભરેલા ગરબાનો રાત જોયો। ત્યાર પછી કાચના 4 ગ્લાસ ઉપર પાણીનો ભરેલો ગોરો અને ગોરાની ઉપર જો કે આવી દયામાં ભગવતની હોય તો જ થઈ શકે, નથી આમાં કઈ જાદુ કે નથી મેલી કઈ વિદ્યા, જે છે એ બધું તમારી નજરની સામે જ છે। અને હજી આપણે બધાને આવા પરચા રામદેવજી મહારાજ જોવાના બાકી જ છે। પણ હવે છેલ્લી કળા છે કે જે કોઈ પણ ભાઈ 500 રૂપિયાની નોટ આપશે, પગના અંગૂઠા વડે હાથ હડાડા વગર ગોરાની અંદર પધરાવાની છે। હા, એટલે તો કે કળા થોડીક અઘરી છે, એટલે 500 રૂપિયા છે। બાકી તો અમે તો ગામડે ગામડે રમવા જતા હોય, 4 5 દિશા લઈએ છે। પણ એક દિશા આવે છે મારા ભાઈ તરફથી। હા, નામ કઈ એ તો મેં કીધું જ છે કે 4 દિશા આવે તોય ભલે, 5 દિશા આવે તોય ભલે, અને આ બધા પૈસા પણ ધર્માદામાં જ જવાના છે ભાઈ, કોઈને કઈ લઈ જવાનું નથી, એટલું ધ્યાન રાખજો। એક દિશા આવી છે, 4 દિશા બાકી છે, તો જે કોઈ પણ ભાઈને દેવાની ઈચ્છા હોય, અને ત્યાર પછી કે અત્યારે બેરિંગ ઉપર તો બધા ગરબા ફેરવે જ છે। હા, આપણે વગર હાથ અડાડે વગર બેરિંગે માથા ઉપર ગરબો પણ કરવાનો છે। પણ આ 4 દિશા આવી જાય પછી એક દિશા અમારા ભાઈ તરફથી આવી છે, અમારે હવે અલ્પેશભાઈ ને રાકેશભાઈ ને બધા તરફથી આવી જાય તો આપણે મંડળ આગળ વધારવું છે। એટલે જે કોઈ પણ ભાઈને દેવાની ઈચ્છા હોય તો થોડી ઉતાવળ રાખજો। હવે જાજો ટાઈમ લેવો નથી, કેમ કે હજી આપણે મંડળની શરૂઆત જ કરી છે। હજી આપણે રામદેવજી મહારાજ ના પરચા જો આમ બોલાવે ભાઈ 2 જણા જાવ તો। હા, હા, ખાલી 10 રૂપિયા દો ને તો અમને એવું થાય કે બધા પોતપોતાની કુળદેવીને માને છે। ખાલી 10 રૂપિયા દેવો તોય એક મહિના પૂરા જેટલું પુણ્ય છે। જો તમારી કુળદેવી આપ્યું હોય, તમારા ઈષ્ટદેવે આપ્યું હોય તો, અને આમાં કુળદેવી વિનાનું કોઈ હોય નહીં ભાઈ। હા, અમારે આ બાજુથી ભાઈ તરફથી આવે છે 500 રૂપિયા, રાકેશભાઈ તરફથી 500 રૂપિયા, અને અમારા મોજીલો ડાયરો બેઠો છે, જો કે નામ તો કોઈનું આપ્યું નથી, પણ એક કાકા છે બંડી વાળા, બાપાની બંડી જેમ બંડી પહેરી છે એમ કાકા એ બંડી પહેરી છે। અમારે એ બાજુથી 2 દિશા આવે છે। હા, એટલે બેનુંને ખાસ નમ્ર વિનંતી છે કે પાણીપુરીની 2 પ્લેટ ઓછી ખાજો। ખાલી 10 રૂપિયા અહીંયા સ્ટેજ ઉપર આવી અને બધા બહેનો વધાવી જાવ માતાજીનો ગરબો, એવું નથી। હા, પોતપોતાની કુળદેવીને માનતા હોય, ઈષ્ટદેવને માનતા હોય, કોઈ સુરાપુરા દાદાને માનતા હોય, હા, ખાલી દિવેલિયા રૂપી 10 રૂપિયા પાણીવાળા ભીના કરી અને ગરબાની અંદર ચોટાડી જાવ તો એમને એમ થાય કે દૂધ બધું ગોણામાં જાય છે। અને આ બાજુથી અમારે માં વિહતને યાદ કરવી છે, આમાં થોડુંક દે દો। અમારે માં ભગવતી એવી અમારે અલ્પેશભાઈ રાકેશભાઈ ને કુળદેવી માતા વિહત માને યાદ કરવી છે, પણ કઈ રીતે કે આ તો વિહત મારો માનો હોય